દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો। આ લડતમાં અંજરાપર ગામની મહિલાઓ જોડાઈ છે અને 13 ફૂટની વિશાળ રાખડી તૈયાર કરી છે। રક્ષાબંધને આ રાખડી દ્વારકાધીશને અર્પણ કરી સરકાર તથા કૃષિ મંત્રીને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવેદનથી નારાજ મહિલાઓએ આકરા પ્રહાર કરતા કહ્યું કે જો બધું દ્વારકાધીશ જ સંભાળવાના હોય તો સરકારની શી જરૂર। ગત 21 તારીખે પણ ખેડૂતોએ પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। બહેનોએ સૌની યોજના હેઠળ તમામ ડેમ ભરવા અને પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે। તો અમે બહેનોએ નક્કી કર્યું છે કે જીતુભાઈ કે જ છે તો અમે 13 ફૂટની રાખડી બનાવી છે બહેનોએ મળીને। અને કાલે રક્ષાબંધન છે તો રક્ષાબંધનના પર્વએ અમે કાલે દ્વારકાધીશને આ રાખડી અર્પણ કરવા જઈએ છીએ અને દ્વારકાધીશને કહીએ કે હે દ્વારકાધીશ, તું આ સરકારને સદબુદ્ધિ આપ, જે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે